તો કોંગ્રેસનો હાથ છોડનારા પર વરસ્યા છે ધાનાણી। પરેશ ધાનાણીના પક્ષ પલટુઓ પર સાપ્તાહિક પ્રહાર। પક્ષે નક્કી કર્યું છે હવે સહન કરવાનું નથી। પક્ષ છોડનારાને હવે કોઈ પાછા લેવાના નથી। ઘર સુધારી લઈએ, આખું જગત સારું થઈ જશે તેવા પ્રહાર કર્યા છે ધાનાણીએ। કરતા અને કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું હવે નથી સહન કરવાનું। પ્રતાપભાઈ પ્રમુખ બન્યા, ઠાકરસિંહ બાપાએ પ્રમુખ બનાવ્યા, પહેલેથી કીધું ગયા ગયા, હું શું ત્યાં સુધી કોઈ પાછા નથી લેવાના। આમાં હું કોઈ આપણે કોટલા બાંધી જઈ છીએ? જનતાની અદાલતમાં લોકો મહાન છે અને એ લોકોના દરબારમાં એના ઘર ઘર સુધી પહોંચવાની કોંગ્રેસ કાર્યકર્તાની ફરજ છે। આપણે સૌ મજબૂત નહીં, વફાદાર બની અને મારું બુથ મજબૂત બુથ। નિકુંજભાઈ ખૂબ સારી વાત કરી। બધાએ પોતાનું ઘર સુધારી લઈને આખું જગ સુધારવા તૈયાર છે। કોંગ્રેસ છોડનારાઓને ભાજપથી ટિકિટ મળતા ટોણો માર્યો। પરેશ ધાનાણીએ ભાજપ પર ટોણો માર્યો। ભાજપના પાયાના વફાદાર કાર્યકરો કચડાઈ રહ્યા છે। ભાજપના ગાભા મારું કાર્યકરો કચડાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના પાયાના વફાદાર ગાભા મારું કાર્યકર્તાઓ પાયાના વફાદાર અને ગાભા મારું કાર્યકર્તાઓ એ કચડાઈ રહ્યા છે। બનાસકાંઠા બાદ હવે અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવારનું મામેરું ભરવા આહવાન કરાયું। પરેશ ધાનાણીએ કહ્યું, દીકરીએ વતન પિયર માંગણે ખોળો પાથર્યો છે। દીકરીએ માંગવું ન જોઈએ, આપણે બધાએ મામેરું ભરી દેવાનું છે। આપણી તાલુકાની લાડલી દીકરી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે એના વતનમાં પિયરના આંગણે એને ખોળો પાથરો છે, ત્યારે દીકરીને માંગવું ન પડે। આપણે સૌ હાગમટે આખો જિલ્લો લોટકું મામેરું ભરીએ। વાત મહેસાણાની। મહેસાણામાં સલાહ આપનારાઓ પર નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। પત્ની પાણીનો ગ્લાસ ન આપે તે લોકો સલાહ આપે છે। સલાહ આપનારની કેપેસિટી જોવી પડે। મંત્રી કે ઉદ્યોગપતિ સલાહ આપે તો આવકાર્ય છે। ઘણા લોકોને ખાલી સલાહ આપવાનું એ શોખ હોય છે, એટલે મેં ગમ્મતમાં એમ કહ્યું કે ઘરમાં બેઠા હોય અને ખાટલામાં બેઠા હોય અને પાણીનો ગ્લાસ માગે એમની પત્ની પાસે કે મને પાણીનો ગ્લાસ આપો, તો એમના પત્ની પણ એમ કે ઊભા થઈને જાતે પાણી લઈ લો। ઘણા લોકો કહેતા હોય છે કે મંદિરમાં આટલા બધા રૂપિયા શા માટે ખર્ચાય છે, પરંતુ જ્યારે મંદિર એક આધ્યાત્મિકતાનો આધાર બને છે, મંદિરો એ માત્ર ને માત્ર એક આધ્યાત્મને લઈને કામ થતું નથી, પણ એક રાષ્ટ્રના સામાજિક ચેતનાના કેન્દ્રો તરીકે કાર્ય કરે છે। મંદિરો થકી શિક્ષા। મહેસાણામાં વિશ્વ ઉમિયા ધામ ખાતે ઉમિયા માતાજીના દિવ્ય રથ પરિભ્રમણનું આયોજન કરાયું અને જેમાં હજારોની સંખ્યામાં પાટીદારો ઉમટ્યા। મોઢેરા રોડ પર મોટી સંખ્યામાં મહિલાઓએ માથા પર કળશ લઈ સામૈયા કર્યા। વાજતે ગાજતે નીકળેલા માતાજીના રથનું પાટીદારોએ ઉષ્માભેર સ્વાગત કર્યું। રથ પરિભ્રમણમાં ભાજપના ઉમેદવાર હરિ ચૌધરી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ જોડાયા। આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ CR પાટીલે મોટું નિવેદન આપ્યું। RP પટેલે મોટું નિવેદન આપ્યું અને સલાહના નામે ભાષણ ન આપવા માટે ટકોર કરી। RP પટેલે કહ્યું કે અમને સલાહ નથી જોઈતી, સાથ અને સહકાર જોઈએ છે। તો ધોરાજીમાં પોસ્ટર મામલે ભાજપ સક્રિય થયું છે। પોરબંદર અને રાજકોટ કલેક્ટરને ફરિયાદ કરી, રાજ્ય ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરી। પોસ્ટર લગાવનાર સામે કાર્યવાહીની માંગ છે। પોસ્ટર લગાવનાર લોકોની ઓળખ થશે। રાજ્ય ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે। ધોરાજીમાં કોઈક વ્યક્તિએ જે પોસ્ટર લગાવ્યા છે તેની સામે તપાસ થવી જોઈએ। પોસ્ટર લગાવનાર લોકોની ઓળખ હવે થશે, કારણ કે ફરિયાદ કરવામાં આવી છે કે આખરે આવા પોસ્ટર લગાવ્યા છે કોણે, કે જે પોસ્ટર રાત્રે લગાવવામાં આવ્યા હતા અને સવારે ગાયબ થઈ ગયા હતા।
અન્ય મહત્વના સમાચાર, પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈને વિવાદ સખત વધી રહ્યો છે. કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યા છે. રાજકોટ બહુમાળી ભવન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ક્ષત્રિય સમાજની માંગ છે કે રૂપાલા જાહેરમાં આવી માફી માંગે અને ભાજપ રાજકોટ બેઠક પરથી પોતાના ઉમેદવાર બદલે. જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે અને તેવી ચીમકી ગામ લોકોએ ઉચ્ચારી છે. કે રૂપાલાએ જે ટિપ્પણી કરી છે ક્ષત્રિય વિરુદ્ધ, વિધર્મીઓ સાથેની જે ટિપ્પણી કરી છે, પણ વિધર્મીઓ સાથે તો ક્ષત્રિય સમાજ 1000 વર્ષથી લડતો આવે છે. પછી મહારાણા પ્રતાપ હોય કે શિવાજી હોય, ઝાંસીની રાણી હોય કે દેવી પદ્માવતી હોય, અમે રામના પુત્રો છીએ, અમે કૃષ્ણના પુત્રો છીએ, અમે ચંદ્રવંશી છીએ, અમે સૂર્યવંશી છીએ. અમે આર્ય ધર્મને પાળતા હજારો વર્ષથી, લાખો વર્ષથી ભગવાન રામ અને કૃષ્ણથી રાજ કરતા આવ્યા છીએ. અમારી માંગ એક જ છે કે પરસોત્તમ રૂપાલાએ જે સમાજ વિશે બફાટ કર્યો છે એના વિરોધમાં અમે એનું ટિકિટ રદ થાય અને એના સિવાય ગમે તે ટિકિટ આપશે તો અમે ભાજપ ભેગા છીએ. બાકી રાજકોટ પૂરતા ભાજપ ભેગા નથી. રાજકોટ પૂરતા એને હરાવવા કોશિશ કરશો ને આજથી અમે અમારું કાર્યાલય રોડ ઉપરથી ચાલુ કર્યું છે અને અમે ચાલુ કરી દીધું છે પ્રચાર એનો વિરોધનો. છેલ્લા ઘણા સમયથી રાજકીય કાર્યક્રમોની અંદર, જાહેર સ્ટેજની અંદર જે રીતે બફાટ કરવામાં આવે છે અને થૂકીને ચાટવામાં આવે છે. ક્ષત્રિય સમાજ એવો ભોળો સમાજ છે, ક્ષમા આપતો સમાજ છે. તો જેટલી વાર તમે ભૂલ કરો ને અમારે માફી આપી, આ કેટલી હદે યોગ્ય. આજે તમે અમારી બહેનો દીકરીઓ સુધી જો તમારી પ્રતિક્રિયાઓ આપીને તમારી માનસિકતાઓ રજૂ કરો છો તો આ ક્યારે પણ ક્ષત્રિય સમાજ સાખી નહીં લે. એના માટે અમે આ વિરોધ કરવા માટે એકત્ર થયા છીએ. આવનારા દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટી કેન્ડિડેટને બદલશે નહીં તો ઘરે ઘરે કેમ્પેઇન ચલાવવામાં આવશે, 18 વરણને સાથે લેવામાં આવશે. ગાંધીનગરમાં પરસોત્તમ રૂપાલાના નિવેદન મામલે રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર રાજપૂત સંગઠનમાં પણ રૂપાલા વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો. સેક્ટર 11 રામકથા મેદાનમાં રાજપૂત સમાજના આગેવાનો એકઠા થયા. રાજપૂત વીર સેનાના આગેવાન રતુભા ચાવડાએ રૂપાલાના નિવેદન સામે રોષ ઠાલવ્યો. સાથે જ તેમણે રૂપાલા સામે આગામી દિવસોમાં ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારી. તેમણે કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ કરો કારણ કે આ અમારી અસ્મિતાનો સવાલ છે. રાજપૂતો જંપી અને બેસશે નહીં. અમે કોઈ રાજકીય પાર્ટી કે પ્રચાર માટે ભેગા થતા નથી. અમારી માંગ છે કે રૂપાલાને ટિકિટ બી એની ટિકિટ બી રદ કરો. ન કે જો આજે અમે ભેગા થયા છીએ દરેક જિલ્લામાં અમે રૂપાલા વિરુદ્ધ FIR ફરાવીને ગામે ગામ રાજપૂતો મક્કમ થઈ ગયા છે. વડોદરામાં ભાજપના ઉમેદવાર સામે વિરોધ થઈ રહ્યો છે. ડોક્ટર હેમાંગ જોશીનું નામ જાહેર થતાની સાથે વિવાદ સર્જાયો છે. વડોદરાના ઉમેદવારનો વિરોધ કરતી ચેટ વાયરલ થઈ છે. કેતન ઇનામદારના સમર્થકોમાં હેમાંગ જોશીનો વિરોધ થઈ રહ્યો છે. સપોર્ટ કેતન ઇનામદાર. ત્યારે આ સાથે આઈ સપોર્ટ કેતન ઇનામદાર વોટ્સએપ ચેટ વાયરલ થઈ છે. ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થકોએ વોટ્સએપ ગ્રુપમાં બળાપો ઠાલવ્યો છે. સમર્થકોએ વોટ્સએપ ગ્રુપમાં લખ્યું છે કે આ વખતે ભાજપને વોટ નથી આપવો. MP બન્યા બાદ હેમાંગ મતદારોને ઓળખે પણ નહીં. આ ભાઈએ સાવલી જોયું છે ખરું? અહીં ફક્ત કેતનભાઈ જ ચાલે છે. ત્યારે ભાજપને મત કેતનભાઈના કારણે મળે છે અને આ વખતે કેતનભાઈના વિરુદ્ધમાં વોટિંગ કરવાનું છે અને એમ પણ કેતનભાઈ ક્યાં ચૂંટણી લડે છે. તો અમરેલીથી મહત્વના સમાચાર. અમરેલીમાં કોંગ્રેસે કાર્યકર્તા સંવાદ યોજ્યો, જેની ઠુમ્મર વીરજી ઠુમ્મર ઉપસ્થિત રહ્યા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની પણ હાજરી જોવા મળી. લોકસભા ચૂંટણીને લઈને કાર્યક્રમનું આયોજન છે. કોંગ્રેસે જેની ઠુમ્મરને અમરેલીથી ટિકિટ આપી છે. વિજય અપાવવાનો છે એની જવાબદારી એકલી જેની ઠુમ્મરની નહીં પરંતુ પ્રજાની પોતાની છે. કારણ કે પ્રજાને પોતાને વેદનાઓ જે પડે છે એને વાચા આપવા માટે હું આગળ આવી છું. તો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. આ વખતના મુદ્દા ફક્ત ને ફક્ત સંસદીય મત વિસ્તારના વિકાસના રહેશે.